નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાની ઉપર અત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો એટલે કે રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર ઉપર આવેલા હનુમાનજી મહારાજ ચમત્કારિક મંદિર ગોલાસન હોવાનું સામે આવી રહ્યું છે। પૂજારીના જણાવ્યા પ્રમાણે કે રાતના 12 વાગ્યા સુધી ચોકીદાર હાજર હતો, પરંતુ 1-2 વાગ્યાની આસપાસ અજાણ્યા લોકો ચોરો આવ્યા અને હનુમાનજીને ચાંદીનું મુગટ હતો એ પણ ચોરી લઈ ગયા અને દાનપેટી જે શંકર ભગવાનના મંદિરે અને હનુમાનજીના મંદિરની અંદર જે દાનપેટી હતી એ પણ દાનપેટી ઉઠાવી ગયા। દાનપેટી અત્યારે વનવગડાની અંદર એટલે કે સીમની અંદર નિસ્સહાય પડી મળે છે અને પેટી પણ તોડવામાં આવી છે અને પેટીની અંદરથી રોકડ રકમ એટલે કે દાન મળેલું એ પણ ગાયબ છે। અત્યારે આ સીસીટીવીની અંદર પણ રેકોર્ડ થયું હશે, પરંતુ ચોરો જ્યારે ડીવીઆર પણ સાથે લઈ ગયા એવું પૂજારીનું કહેવું છે। તમે વિચારી શકો છો મિત્રો કે જે ચમત્કારી હનુમાનજી મંદિર ગોલાસન બાલાજીની ખરેખર ખૂબ જ ચમત્કાર છે, પરંતુ ચોરો પણ ભગવાનને પણ છોડતા નથી। અત્યારે ખરેખર કળિયુગ આવી ચૂક્યો છે અને લોકોની અંદર ખરેખર આ વાતની જ્યારે ખબર પડી ત્યારે લોકો પણ એવું કહી રહ્યા હતા કે ભગવાનને પણ છોડતા નથી ચોરો, એ ખરેખર શું કરશે? તમે વિચારી શકો છો મિત્રો કે રાજસ્થાનની અંદર અત્યારે સાસવારે આવી ઘટનાઓ બનતી આવી રહી છે, પરંતુ જે ગોલાસન જેવા વ્યસ્ત મંદિરને પણ ટાર્ગેટ કરવામાં આવતા ખરેખર લોકોએ ફિટકાર વરસાવી રહ્યા છે અને બાર એટલે કે સીમની અંદર ચોરો દ્વારા 2 દાનપીઠ એટલે કે શંકર ભગવાનની અને હનુમાનજી મહારાજની જે દાનપેટી હતી, દાનપાત્ર એ સીમની વનવગડાની અંદર ખોલેલા એટલે કે તૂટેલા મળ્યા છે અને એના અંદર રોકડ રકમ પણ ગાયબ છે। સૌથી કહી શકાય એવી ખરેખર વાત છે કે જ્યારે સીસીટીવીની અંદર આવતા, પરંતુ સીસીટીવીના ડીવીઆર પણ ચોરો લઈને સાથે ગયા હતા। એના હિસાબથી જે પણ કેપ્ચર થયું છે એ અત્યારે પુરાવાઓ નથી, પરંતુ અત્યારે લોકોને ખરેખર આ વાતની જ્યારે જાણ થઈ ત્યારે ખરેખર મોંમાંથી એક જ શબ્દ નીકળી ગયા કે ચોર ખરેખર ભગવાનને છોડતા નથી, તો બીજાઓની તો વાત જ શું કરવી। અત્યારે ગોલાસન મંદિરના ટ્રસ્ટ દ્વારા અત્યારે खोजबीन चालू है અને આગળની કાર્યવાહી सांचोर पुलिस કરી રહી છે। जन्मभूमि न्यूज गुजरात। एक हनुमान जी का मुकुट और 2 छत्र चांदी के वो भी वहाँ से गायब थे। ये घटना लगभग 2 बजे के आसपास की है। 2 बजे तक हमारे जो राजू भाई रखे हुए गोरखा जी वो जगे हुए थे। 2 बजे के बाद ये घटना हुई है। जब मैं सुबह 5:30 बजे आरती के लिए नीचे गया तब देखा कि दान पात्र 2 गायब थे। फिर अंदर ऑफिस में देखा तो एक हनुमान जी का मुकुट और 2 छत्र चांदी के वो भी वहाँ से गायब थे। उसके बाद हमने पुलिस को तुरंत फ़ोन किया तो पुलिस आई। तब आगे जाके देखा कि वहाँ खेत में दान पात्र टूटे हुए थे। फिर हम पद चिन्ह पर आगे चले गए थे। फौजी रोड तक पद चिन्ह हमें मिले। वहाँ से रोड की तरफ गए। तभी पुलिस जांच कर रही है। इसमें लगभग 5-5.5 किलो चांदी और 2 दान पात्र के पैसे चोर उड़ा गए हैं। इतना बड़ा मंदिर आस्था का केंद्र है, ये दूसरी बार चोरी हुई, एक बार पहले और भी हुई थी। यहाँ पहले बहुत साल पहले एक चोरी हुई थी, लेकिन अभी नाइट ड्यूटी में आदमी रखने के बाद ये पहली चोरी हुई है और वो भी 2 बजे के बाद हुई। तो आगे हम बात करेंगे तो 2 और आदमी रखने की कोशिश कर रहे हैं। पुलिस मौके पर आ गई? हाँ, सुबह जल्दी आ गए थे पुलिस और डिप्टी साहब, सीआई साहब, सब सारा पूरा स्टाफ यहाँ आया था और तफ्तीश कर रहे हैं। मंदिर में कितना नुकसान हुआ है? मंदिर में अनुमान तो आप लगा सकते हो कि 5-5.5 किलो चांदी और दान पात्र में जो पैसे थे वो